નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના લેક્ચરમાં આપણે આદર્શ વાયુના દબાણ માટેનું સમીકરણ છે એ મેળવવાના છીએ। તો આદર્શ વાયુનું દબાણ એના વિશે ચર્ચા કરીએ। એના માટે ધારો કે તમારી પાસે એક પાત્ર છે મિત્રો, વાયુ પાત્ર છે। ધારો કે સરળતા ખાતર ધારો કે આ વાયુ પાત્ર જે છે એ સમઘન છે। કેવું વાયુ પાત્ર છે? સમઘન વાયુ પાત્ર છે મિત્રો। સમઘન એટલે કે જેની બધી જ બાજુઓ સરખી છે, આવું વાયુ પાત્ર છે મિત્રો આપણી પાસે, સમઘન વાયુ પાત્ર। આની અંદર વાયુ છે એ ભરવામાં આવેલ છે મિત્રો। ધારો કે આ વાયુ પાત્રની દરેક બાજુની લંબાઈ સ્મોલ એલ છે। વાયુ પાત્રની દરેક બાજુની લંબાઈ સ્મોલ એલ છે, સમઘન વાયુ પાત્ર છે મિત્રો। કાર્ટેશિયન યામ પદ્ધતિ આપણે લઈ એવી હોય તો લઈ લઈએ। આ ધારો કે આપણે આને એક્સ અક્ષ કહી દઈએ, આને વાય અક્ષ કહી દઈએ અને આને ઝેડ અક્ષ કહી દઈએ। તો મિત્રો એક સમઘન વાયુ પાત્ર છે જેની દરેક બાજુની લંબાઈ છે એ સ્મોલ એલ છે। આ વાયુ પાત્રની અંદર મિત્રો વાયુ ભરવામાં આવેલ છે। શું ભરવામાં આવેલ છે? વાયુ। તો આ વાયુ વડે પાત્રની દિવાલ પર ઉદ્ભવતું દબાણ આપણે શોધવાનું છે। આપણે શું ફાઇન્ડ કરવાનું છે? વાયુ પાત્રની અંદર ભરવામાં આવેલ વાયુ વડે વાયુ પાત્રની દિવાલ અથવા તો પાત્રમાં ઉદ્ભવતું દબાણ છે, પ્રેશર, એના માટેનું ફોર્મ્યુલા છે એ ડિરાઈવ કરવાનું છે। તો દબાણ એટલે શું એ તમે સૌ જાણતા હશો? ફોર્સ પર યુનિટ એરિયા। ફોર્સ પર યુનિટ એરિયા એટલે કે એકમ ક્ષેત્રફળ પર લંબ રૂપે લાગતું બળ, એને તમે શું કહો છો? દબાણ। તો મિત્રો આ વાયુ પાત્રની અંદર તમે વાયુ ભર્યું છે, એ વાયુ છે એ વાયુ પાત્રની દિવાલ, તમે આપણે અગાઉ વાત કરી છે કે વાયુ પાત્રની અંદર વાયુના અણુઓ છે એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। આ ગતિ દરમિયાન તેઓ એકબીજા સાથે તેમજ વાયુ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવશે। અથડામણ સ્થિતિસ્થાપક હોય છે। આ બધી ચર્ચાઓ અગાઉ આપણે કરી ગયા છીએ મિત્રો। હવે જ્યારે આ વાયુના અણુઓ છે એ વાયુ પાત્રની દિવાલ સાથે અથડાશે ત્યારે શું થશે? દિવાલ પર બળ લગાડશે। જ્યારે દિવાલ સાથે અથડાશે, દાખલા તરીકે કોઈ પણ વસ્તુ તમારી સાથે અથડાય, ચલો કોઈ બી વસ્તુ છે તમારી સાથે ચલો અથડાય તો તમારા ઉપર શું થશે? બળ લાગશે। એવી રીતે આ વાયુના અણુઓ છે દિવાલ પર અથડાશે ત્યારે દિવાલ પર બળ લગાડશે અને બળના છેદમાં ક્ષેત્રફળ કરીએ, ફોર્સ પર યુનિટ એરિયા, તો આપણને પ્રેશર મળી જાય। તો મિત્રો આપણે પ્રેશર છે ફાઇન્ડ કરવાનું છે। તો આપણે અગાઉ વાત કરી હતી એ મુજબ કે આ વાયુ પાત્રની અંદર રહેલા વાયુના અણુઓ છે એ જુદી જુદી દિશાઓમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। જુદી જુદી દિશાઓમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે। તો ધારો કે આપણે કોઈ એક અણુને અત્યારે ધ્યાનમાં લઈએ છીએ। કોઈ એક અણુ છે, વાયુનો એક અણુ મિત્રો, એને આપણે ધ્યાનમાં લઈએ છીએ। તો ધારો કે વાયુના કોઈ એક અણુનો વેગ, વાયુના કોઈ એક અણુનો વેગ ધારો કે Vx, Vy, Vz છે। આ આપણે એનો વેગ દર્શાવ્યો છે। ધારો કે વાયુના કોઈ એક અણુનો વેગ છે, વેગ સદિશ, વેગ v ઇઝ ઇક્વલ ટુ Vx, Vy, Vz છે। આનો મતલબ તમે સૌ જાણો છો, x અક્ષની દિશામાં વેગ Vx, y અક્ષની દિશામાં વેગ Vy અને z અક્ષની દિશામાં વેગ Vz છે। મિત્રો આવો વેગ ધરાવતો વાયુનો કોઈ અણુ છે એ મિત્રો ગતિ કરતો કરતો ધારો કે આ વાયુ પાત્રની દિવાલ સાથે અથડાય છે। મિત્રો આ દિવાલ જે છે એ કયું સમતલ કહેવાય? તમે સૌ જાણો છો। આ અક્ષ કઈ અક્ષ છે? વાય અક્ષ। આ અક્ષ કઈ છે? ઝેડ અક્ષ। તો આ સમતલ કયું થયું દિવાલનું? વાય ઝેડ સમતલ। એવી રીતે ઉપરનું સમતલ કયું થાય? તો કે આ એક્સ, આ ઝેડ, તો એક્સ ઝેડ સમતલ થાય। આગળ અથવા તો પાછળની દિવાલ શું થાય મિત્રો? એક્સ વાય સમતલ થાય। તો ધારો કે આ Vx, Vy, Vz વેગ ધરાવતો વાયુનો અણુ છે એ વાય ઝેડ સમતલ સાથે સમાંતર દિવાલ છે એની સાથે અથડામણ અનુભવે છે। આપણે અગાઉ વાત કરી હતી એ મુજબ મિત્રો વાયુના અણુઓની પાત્રની દિવાલ સાથેની અથડામણ છે એ કેવી હોય છે? સ્થિતિસ્થાપક હોય છે। કેવી હોય છે?
સ્થિતિસ્થાપક। તો મિત્રો અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી જો આ જે સમતલ છે એ કયું છે YZ સમતલ છે, એવી રીતે ઉપરનું આગળનું સમતલ શું છે XY સમતલ છે, આગળનું અને પાછળનું, એવી રીતે ઉપરનું ને નીચેનું સમતલ કયું થશે મિત્રો આ X આ Z એટલે XZ સમતલ થશે। તો મિત્રો Vx Vy અને Vz વેગ ધરાવતો વાયુનો કોઈ અણુ ધારો કે YZ સમતલ ને સમાંતર દિવાલ સાથે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે। મિત્રો અથડામણ સ્થિતિસ્થાપક હોવાને લીધે અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી શું થશે મિત્રો માત્ર કયા સમતલ સાથે અથડાય છે YZ સમતલ સાથે અથડાય છે। તો મિત્રો Y અને Z દિશાના વેગ છે એમાં કોઈ ફેરફાર થશે નહીં, માત્ર X અક્ષના વેગની દિશા બદલાશે। એટલે અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી અથડામણ બાદ અણુનો વેગ આ મિત્રો અથડામણ પહેલા વાયુના અણુનો વેગ આટલો છે એવું આપણે ધારેલું। હવે એ વાયુનો અણુ છે મિત્રો ધારો કે YZ સમતલની સમાંતર દિવાલ સાથે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે। અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી અથડામણ બાદ અણુનો વેગ શું થશે મિત્રો V ડેશ ધારો કે એને કહી દઈએ તો એ શું થશે -Vx Vy અને Vz। મિત્રો અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી કયા સમતલ સાથે અથડાય છે YZ સમતલ સાથે। તો Y અને Z દિશાના વેગ નહીં બદલાય, માત્ર X અક્ષના વેગની દિશા બદલાશે। ધારો કે આ વાયુનો અણુ છે એ ઉપરની દિવાલ સાથે એટલે કે XZ સમતલને સમાંતર દિવાલ સાથે અથડાત તો શું થાત તો X અને Z ના દિશાના વેગ ન બદલાત, માત્ર Y દિશાના વેગની દિશા બદલાત। એટલે કે અથડામણ પહેલાનો વેગ Vx Vy Vz લઈએ તો અથડામણ બાદનો શું થાત Vx Vy Vz। ખ્યાલ આવે છે ઉપર અથવા નીચેની દિવાલ। સેમ વે તમે XY સમતલ સાથેની અથડામણ લીધી હોત તો X અને Y દિશાના વેગ ન બદલાત, માત્ર Z અક્ષના વેગની દિશા બદલાત। એટલે અથડામણ પહેલા વેગ Vx Vy Vz છે તો અથડામણ બાદનો વેગ શું થાત Vx Vy Vz થાત, રાઈટ। તો આના પરથી તમે શું ફાઇન્ડ કરી શકશો વાયુના અણુના વેગમાનમાં થયેલ ફેરફાર। તેથી અણુના વેગમાનમાં થયેલ ફેરફાર મિત્રો ફેરફાર કેમ ફાઇન થાય અંતિમ માઇનસ પ્રારંભિક, રાઈટ। તો વાયુના અણુનું અંતિમ વેગમાન X દિશાનું વેગમાન -mvx, Y દિશાનું વેગમાન mvy, Z દિશાનું વેગમાન mvz। અથડામણ પહેલા X દિશાનું વેગમાન mvx, Y દિશાનું mvy, Z દિશાનું વેગમાન mvz। તો તમે જોઈ શકો છો કે અથડામણ બાદ અને અથડામણ પછી પહેલા Y અને Z દિશાના વેગ બદલેલ નથી, એટલે કે Y દિશાનું વેગમાન અને Z દિશાનું વેગમાન આમાં કોઈ ફેરફાર થયેલ નથી, માત્ર ને માત્ર X દિશાના વેગમાનમાં ફેરફાર થયેલ છે। તો અથડામણ બાદ X દિશાનું વેગમાન કેટલું થશે -mvx। m છે અણુનું દળ છે, m છે શું છે અણુનું દળ છે। તો અથડામણ બાદ અણુનું વેગમાન શું થશે -mvx, અથડામણ પહેલા mvx તો ફેરફાર શું અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન। તો અંતિમ વેગમાન શું છે -mvx, પ્રારંભિક શું છે mvx। mvy અને mvz ને આપણે ફેરફારમાં લીધેલ નથી કારણ કે બદલાતા નથી, તેથી આ ફેરફાર કેટલો થશે મિત્રો -2mvx, જ્યાં m એ વાયુના અણુનું દળ છે, જ્યાં સ્મોલ m એ વાયુના અણુનું દળ છે મિત્રો, દળ। અને આપણે આપીએ સમીકરણ નંબર 3। મિત્રો અગાઉ આપણે વાત કરી ગયા છીએ અથડામણ વિશે, ચેપ્ટર નંબર 6।
મિત્રો અથડામણ કોઈ પણ સ્થિતિસ્થાપક, અસ્થિતિસ્થાપક, એક પરિમાણ, દ્વિપરિમાણ કે બહુપરિમાણ, તો મિત્રો એમાં કુલ રેખીય વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે. તો કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે એના પરથી આપણે શું કહી શકીએ? ધારો કે એ અને બી આ બે પદાર્થો છે, એકબીજા સાથે અથડામણ અનુભવે છે, તો અથડામણ પહેલા તંત્રનું કુલ વેગમાન અને અથડામણ પછી તંત્રનું કુલ વેગમાન શું થશે? અચળ રહેશે. એટલે કે એ ના વેગમાનમાં જેટલો ફેરફાર થશે એટલો જ ફેરફાર બી ના વેગમાનમાં થશે. ડિફરન્સ શું હશે? એ નું વેગમાન ઘટતું હશે એટલું બી નું વધતું હશે, અથવા તો એ નું વધતું હશે એટલું બી નું ઘટતું હશે. તો મિત્રો અહીંયા તમે જુઓ, અણુના વેગમાનમાં શું થયો? -2mvx જેટલો ફેરફાર. ફેરફારમાં માઇનસ શું બતાવે? ઘટાડો. ફેરફારમાં પ્લસ શું બતાવે? વધારો. તો અહીંયા મિત્રો અણુના વેગમાનમાં 2mvx જેટલો ઘટાડો થયો, તો સામે કોની સાથે અણુ અથડાય છે? દિવાલ સાથે, પાત્રની દિવાલ સાથે. તો પાત્રની દિવાલને કેટલું વેગમાન મળે? +2mvx. તેથી વાયુપાત્રની દિવાલને મળતું વેગમાન is equal to +2mvx. આને આપીએ સમીકરણ નંબર 4. ખ્યાલ આવે છે? હજી કહું છું, એ અને બી આ બે પદાર્થો છે મિત્રો, એકબીજા સાથે અથડામણ અનુભવે તો કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ એટલે કે અથડામણ પહેલા કુલ રેખીય વેગમાન બરાબર અથડામણ પછી કુલ રેખીય વેગમાન, એટલે કે એ ના વેગમાનમાં જેટલો વધારો થાય એટલું બી નું વેગમાન ઘટે, અથવા ઉલટું કે એ ના વેગમાનમાં જેટલો ઘટાડો થાય એટલો બી ના વેગમાનમાં વધારો થાય. તો અહીંયા એક પદાર્થ તરીકે છે અણુ અને બીજા પદાર્થ તરીકે છે પાત્રની દિવાલ. તો અણુના વેગમાનમાં મિત્રો 2mvx જેટલો શું થાય છે? ઘટાડો. તો દિવાલના વેગમાનમાં શું થશે? 2mvx જેટલો વધારો. તો મિત્રો વાયુપાત્રની દિવાલને મળતું વેગમાન છે એ +2mvx થયું. આ ક્યારે મિત્રો? એક અણુ, સાંભળજો, ધ્યાનથી સાંભળજો, એક અણુ, વાયુનો એક અણુ કે જેનો વેગ vx, vy, vz છે, આવો એક અણુ મિત્રો yz સમતલને સમાંતર દિવાલ સાથે અથડામણ અનુભવે છે ત્યારે પાત્રની દિવાલને 2mvx જેટલું વેગમાન પ્રાપ્ત થાય છે. મિત્રો હવે ધ્યાનથી સાંભળજો, શું વાયુપાત્રની અંદર આવો એક જ અણુ ગતિ કરતો હશે? વાયુપાત્રની અંદર આવો એક જ અણુ ગતિ કરતો હશે? તો કે ના, વાયુપાત્રની અંદર તો બધા અણુઓ ગતિ કરે છે. તો મિત્રો આ તો આપણે એક અણુ કે જેનો વેગ vx, vy, vz છે એવો એક અણુ. બધા અણુઓનો વેગ એક સરખો હોતો નથી. કોઈનો વેગ vx, vy, vz છે તો કોઈનો વેગ vx ડેશ, vy ડેશ, vz ડેશ છે, તો બીજાનો વેગ vx ડબલ ડેશ, vy ડબલ ડેશ, vz ડબલ ડેશ. જુદા જુદા અણુઓનો વેગ જુદો જુદો છે. તો મિત્રો આપણે તો vx, vy, vz વેગ ધરાવતા માત્ર એક અણુ yz સમતલને સમાંતર દિવાલ સાથે અથડાય ત્યારે દિવાલને પ્રાપ્ત થતું વેગમાન શોધ્યું 2mvx. તો હવે આવા કેટલા અણુઓ અથડાશે આની આપણે ગણતરી કરવી છે. ધારો કે n અણુ અથડાય તો દિવાલને મળતું કુલ વેગમાન કેટલું? તો કે એક અણુ વડે કેટલું મળે? 2mvx. તો n અણુ અથડાય ધારો કે તો કેટલું મળે? તો કે n ગુણ્યા 2mvx. તો હવે કેટલા અણુઓ અથડાશે આની વાત કરવી છે આપણે મિત્રો. તો કેટલા અણુઓ અથડાશે મિત્રો? તો કે કેટલા સમયમાં? તો કે ધારો કે ડેલ્ટા ટી સમયમાં. કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં vx વેગ ધરાવતા જેટલા અણુઓ દિવાલથી ધારો કે ડિસ્ટન્સ d કહીએ, vx ઇન્ટુ ડેલ્ટા ટી અંતરે આવેલા છે તેવા જ અણુઓ ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાશે. ધ્યાનથી સમજજો મિત્રો, આ એક દિવાલ છે, સમજજો, આ એક દિવાલ છે.
ધારો કે કોઈ વાયુનો અણુ છે, આ એક વાયુનો અણુ છે મિત્રો, આનો x દિશાનો વેગનો જે ઘટક છે vx, x દિશાના વેગનો ઘટક, x દિશાના વેગનો ઘટક vx છે એ ધારો કે 2 મીટર પર સેકન્ડ છે. ફોર એક્ઝામ્પલ સમજજો, ધારો કે 2 મીટર પર સેકન્ડ છે, સમજજો. સમય આપણે નક્કી કરી લઈએ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ અથવા તો 4 સેકન્ડ. ચલો સમય ટી આપણે ડેલ્ટા ટી કેટલો નક્કી કર્યો? 4 સેકન્ડ, કે 4 સેકન્ડનો સમય છે મિત્રો તમારી પાસે. 4 સેકન્ડમાં કેટલા અણુઓ આ દિવાલ સાથે અથડાશે? તો કે જેટલા અણુઓ 8 મીટરની અંદર છે એટલા જ અથડાઈ શકે, 8 મીટરથી આગળ છે એટલા ન અથડાઈ શકે. ધ્યાનથી સમજજો, આ દિવાલથી, આ જે દિવાલ છે એ દિવાલથી 8 મીટરના અંતરમાં રહેલા અણુઓ, આ દિવાલથી 8 મીટરના અંતરમાં રહેલા અણુઓ જો મિત્રો આ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવી શકે, શક્યતા છે. શું છે? શક્યતા છે. શક્યતા છે કે 8 મીટરની અંદર રહેલા અણુઓ જો આ પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવી શકે, દિવાલ સાથે અથડામણ અનુભવી શકે, શક્યતા છે મિત્રો. 8 મીટરથી આગળ હોય એ ન અનુભવી શકે. શું કામ? તો કે ભાઈ 4 સેકન્ડમાં એ 8 મીટર અંતર કાપશે દિવાલ તરફ, કારણ કે એનો દિવાલ તરફ વેગ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ. તો 4 સેકન્ડમાં 8 મીટર અંતર કાપશે. ધારો કે 10 મીટર અંતરે રહેલો અણુ છે એ પાત્રની દિવાલ સાથે અથડાઈ શકે? તો કે ભાઈ 4 સેકન્ડમાં નહીં, હા 4 સેકન્ડ પછી કદાચ અથડાઈ શકે પણ 4 સેકન્ડમાં નહીં. 4 સેકન્ડ પછી ભલે અથડાય પણ 4 સેકન્ડમાં નહીં. 4 સેકન્ડમાં કેવા અણુ અથડાઈ શકે? જે 8 મીટરની અંતરમાં છે એવા જ અથડાઈ શકે. તો એ જ વસ્તુ મેં અહીંયા લખી છે, સંજ્ઞામાં લખી છે મિત્રો, કે vx વેગ ધરાવતા જેટલા અણુઓ દિવાલથી કેટલા અંતરે છે? vx ઇન્ટુ ડેલ્ટા ટી. અહીંયા જેમ આપણે કર્યું 4 ગુણ્યા 2, 4 ગુણ્યા 2 એટલે 8 મીટર આવ્યું. એટલે 8 મીટરમાં જેટલા છે એટલા જ અથડાઈ શકે, એનાથી આગળ છે એ અથડાઈ શકે નહીં. 8 મીટર કરતા વધારે દૂર છે તેવા ન અથડાઈ શકે. હા 8 મીટરથી ઓછા દૂર છે એ અથડાઈ શકે, બરોબર. એટલે 8 મીટરથી વધારે દૂર છે તેવા અણુઓની અથડાઈ શકવાની સંભાવના નથી. કેટલા સમયમાં? 4 સેકન્ડમાં. તો અહીંયા આપણે સંજ્ઞામાં લખ્યું કે vx ઇન્ટુ ડેલ્ટા ટી અંતરે આવેલા છે તેવા જ અણુઓ ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડામણ અનુભવી શકશે. એનાથી આગળ, એનાથી દૂર છે આટલા અંતર કરતા જે અણુઓ દૂર છે તેવા અણુઓ અથડાઈ શકશે નહીં. મેં તમને સરસ એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું, રાઈટ. હવે વાત કરીએ તો આટલા અંતરમાં, દિવાલથી કેટલા અંતરમાં? vx ડેલ્ટા ટી અંતરમાં કેટલા અણુઓ હશે દિવાલથી આટલા અંતરમાં? તો કે આજે આપણે દિવાલ લીધી, આ દિવાલ, એ દિવાલનું ક્ષેત્રફળ શું થશે? એ એરિયા. દિવાલનું ક્ષેત્રફળ, વાયુપાત્રની દિવાલનું ક્ષેત્રફળ એ બરાબર શું છે? L². દરેક બાજુ કેટલી છે? L લંબાઈની. આપણે અહીંયા સરળતા માટે સમઘન વાયુપાત્ર ધારેલું છે. પછી આપણે લાસ્ટમાં આકારથી કોઈ ફેરફાર થશે કે નહીં એના વિશે ચર્ચા કરશું. તો વાયુપાત્રની દિવાલનું ક્ષેત્રફળ છે A ઇઝ ઇક્વલ ટુ L². મિત્રો તો આ ક્ષેત્રફળ છે એ અને અંતર છે કેટલું? D ઇઝ ઇક્વલ ટુ vx ઇન્ટુ ડેલ્ટા ટી. તો આટલા કદમાં રહેલા વાયુઓના અણુની સંખ્યા કેટલી? તો મિત્રો એક ક્ષેત્રફળ અને vx ડેલ્ટા ટી લંબાઈવાળા ભાગનું આટલા ભાગનું કદ વોલ્યુમ v. આપણે જેમ હમણાં કીધું કે આ વાયુપાત્રની જે દિવાલ છે મિત્રો, આ દિવાલનું ક્ષેત્રફળ છે એ અને દિવાલથી કેટલું અંતર લેવાનું છે? d બરાબર vx ઇન્ટુ ડેલ્ટા ટી. અત્યારે આપણે એને d લખી દઈએ. તો મિત્રો એક ક્ષેત્રફળ અને d જેટલું અંતર, આ પાત્રની અંદરનો આટલો ભાગ તમારે વિચારવાનો છે, આખો ભાગ નથી વિચારવાનો.
આ વાયુપાત્રની દિવાલથી ડી અંતર સુધીનો જે વિસ્તાર થાય એ વિસ્તાર વિચારવાનો છે. તો મિત્રો એ વિસ્તારનું કદ શું થશે? વોલ્યુમ વી, તો કે આડછેદનું ક્ષેત્રફળ એ ગુણ્યા લંબાઈ એટલે Vx ઇન્ટુ ડેલ્ટા ટી. આટલું કદ થાય. મિત્રો આટલા કદમાં રહેલ અણુઓની સંખ્યા કેટલી? તો કે ધારો કે, સમજો, ધારો કે એકમ કદમાં, કેટલા કદમાં? એકમ કદમાં રહેલ અણુઓની સંખ્યા, એકમ કદમાં રહેલ અણુઓની સંખ્યા સ્મોલ n છે. એટલે કે વાયુના અણુઓની સંખ્યા ઘનતા, વાયુના અણુઓની સંખ્યા ઘનતા, વાયુના અણુઓની સંખ્યા ઘનતા. ધારો કે આખા વાયુપાત્રનું કદ v હોય અને આખા વાયુપાત્રમાં કુલ અણુઓ કેપિટલ N હોય તો એકમ કદમાં અણુઓની સંખ્યા કેટલી થાય? n/v, અણુઓની સંખ્યા છેદમાં કદ. એટલે સ્મોલ n બરાબર શું થશે? વાયુના અણુઓની સંખ્યા છેદમાં વાયુનું કદ. એટલે કે એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા. તેથી વી કદ, જે આપણે સમીકરણ નંબર 5 માં વી કદ બતાવ્યું છે, સમીકરણ નંબર 5. તેથી સમીકરણ 5 માં જે વી કદ આપણે બતાવ્યું છે એ વી કદમાં રહેલ અણુઓની સંખ્યા, રહેલ અણુઓની સંખ્યા, અણુઓની સંખ્યા એને આપણે n કહીએ તો n બરાબર શું થશે મિત્રો? અથવા તો એને n ડેશ કહીએ. શું કહીએ? n ડેશ. વી કદમાં રહેલા અણુઓની સંખ્યા બરાબર એકમ કદમાં અણુઓની સંખ્યા ગુણ્યા કદ. એકમ કદમાં અણુઓની સંખ્યા ગુણ્યા કદ. કદ કેટલું છે? a ગુણ્યા Vx ગુણ્યા ડેલ્ટા ટી. તો મિત્રો આ તમે ફાઇન કરી લીધું. સમીકરણ 6 માં શું ફાઇન કર્યું? કે પાત્રની દિવાલથી કેટલા અંતરમાં? Vx ઇન્ટુ ડેલ્ટા ટી અંતરમાં રહેલા અણુઓની સંખ્યા. પાત્રના દિવાલથી d ઇઝ ઇક્વલ ટુ Vx ઇન્ટુ ડેલ્ટા ટી અંતરમાં રહેલા અણુઓની સંખ્યા શોધી લીધી. મિત્રો અગાઉ મેં જેમ કીધું હતું કે આટલા વિસ્તારમાં રહેલા અણુઓ જો ડેલ્ટા ટી સમયમાં અથડાઈ શકશે, બધા અથડાશે એવું જરૂરી નથી. શું કામ? તો કે આ વાયુના અણુઓ છે આટલા વિસ્તારમાં, આ બધા અણુઓ છે એ કઈ એક જ દિશામાં ગતિ કરતા હોતા નથી. આ બધા કઈ પાત્રની દિવાલ તરફ જ નહીં જતા હોય. સરેરાશ રીતે અડધા પાત્રની દિવાલ તરફ જતા હશે તો અડધા ક્યાં હશે? પાત્રના દિવાલથી દૂર તરફ જતા હશે. સરેરાશ રીતે વાયુ અડધા અણુઓ આમાંથી, આ n ડેશ જે આપણે લખ્યું ને એ n ડેશ માંથી સરેરાશ રીતે અડધા અણુઓ દિવાલ તરફ ગતિ કરતા હશે તો અડધા અણુઓ છે એ દિવાલથી દૂર તરફ ગતિ કરતા હશે. તેથી મિત્રો ડેલ્ટા ટી સમયમાં, તેથી ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડામણ અનુભવતા અણુઓ અથવા તો અથડાતા અણુઓની સંખ્યા એને હું હવે n કહી દઉં તો એ n કેટલું થશે? n ડેશ બાય 2. n ડેશ બાય 2. કેમ બાય 2 લીધું? n ડેશ શું છે મિત્રો? દિવાલથી d જેટલા અંતરમાં રહેલા અણુઓની સંખ્યા. એમાંથી અડધા સરેરાશ રીતે દિવાલ તરફ ગતિ કરે છે તો અડધા દિવાલથી દૂર ગતિ કરે છે. તો અથડાતા અણુઓ કયા છે? દિવાલ તરફ જાય છે એ. તો n ડેશ ના અડધા થયા એટલે n ડેશ બાય 2. તેથી n બરાબર શું થશે મિત્રો? n a Vx ડેલ્ટા ટી બાય 2. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 7. તો મિત્રો આપણે શું ફાઇન કરી લીધું? ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાતા અણુઓની સંખ્યા ફાઇન કરી લીધી. શું ફાઇન કરી લીધું? ડેલ્ટા ટી સમયમાં દિવાલ સાથે અથડાતા અણુઓની સંખ્યા. આપણે ફાઇન શું કરવું છે? દબાણ, પ્રેશર. કેવી રીતે ફાઇન કરશું? તો કે જુઓ, અગાઉ આપણે શું ફાઇન કરીને રાખ્યું? સમીકરણ નંબર 4 માં વાયુપાત્રની દિવાલને મળતું વેગમાન 2mvx. ક્યારે મિત્રો?
Vx Vy Vz જેવો વેગ ધરાવતો m દળનો એક અણુ, કેટલો અણુ? એક અણુ અથડાય ત્યારે દિવાલને મળતું વેગમાન કેટલું છે? 2mvx. ડેલ્ટા ટી સમયમાં મિત્રો કેટલા અણુઓ અથડાય છે? આટલા અણુઓ અથડાય છે. તો એક અણુ વડે 2mvx વેગમાન મળતું હોય દિવાલને, તો આટલા અણુઓ અથડાય તો કેટલું વેગમાન મળશે? તો કે આના ગુણ્યા આ. બરાબર? તેથી આપણે લખીએ કે ડેલ્ટા ટી સમયમાં દિવાલને મળતું વેગમાન, તેથી ડેલ્ટા ટી સમયમાં, કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં દિવાલને મળતું વેગમાન, ડેલ્ટા ટી સમયમાં દિવાલને મળતું વેગમાન ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? એક અણુ અથડાય ત્યારે દિવાલને કેટલું વેગમાન મળે? 2mvx. આવા ડેલ્ટા ટી સમયમાં કેટલા અણુ અથડાય છે મિત્રો? આટલા. સમીકરણ 7 માં જે લખ્યું છે એટલા. તો મિત્રો મળતું વેગમાન શું થશે? તો કે એક અણુ વડે મળતું વેગમાન 2mvx. આવા કેટલા અણુઓ? તો કે 1/2 n a vx ડેલ્ટા ટી આટલા. તો મિત્રો અહીંથી શું થશે? બે બે કેન્સલ થશે તો દિવાલને મળતું વેગમાન પી ડેલ્ટા પી શું થશે? m આ n a vx સ્ક્વેર અને ડેલ્ટા ટી. તો મિત્રો આટલું વેગમાન છે એ દિવાલને મળશે. કેટલા સમયમાં? ડેલ્ટા ટી સમયમાં. તેથી એકમ સમયમાં, ચલો, તેથી એકમ સમયમાં દિવાલને મળતું વેગમાન, દિવાલને મળતું વેગમાન મિત્રો એકમ સમયમાં મળતું વેગમાન અથવા તો એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર એટલે કઈ રાશિ થાય? બળ. તેથી એકમ સમયમાં દિવાલને મળતું વેગમાન એટલે કે દિવાલ પર લાગતું બળ, દિવાલ પર લાગતું બળ F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. આજે સમીકરણ નંબર 8 છે, 8 એના પરથી મિત્રો ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી શું થશે? તો કે nm vx સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા ટી. તો મિત્રો એકમ સમયમાં દિવાલને મળતું વેગમાન, સોરી ડેલ્ટા ટી નહીં પણ એ, તો એકમ સમયમાં દિવાલને મળતું વેગમાન એટલે કે દિવાલ પર લાગતું બળ થઈ ગયું કેટલું? ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એટલે કે nm vx સ્ક્વેર ઇન્ટુ એ. તેથી દિવાલ પર લાગતું દબાણ અથવા તો દિવાલ પર ઉદ્ભવતું દબાણ, મિત્રો દબાણ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ. અહીં લખું છું, તેથી દિવાલ પર એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે કે દબાણ પ્રેશર P ઇઝ ઇક્વલ ટુ શું થશે? F બાય A. મિત્રો સમીકરણ નંબર 9 પરથી પ્રેશર P એટલે કે F બાય A શું થશે? nm ઇન્ટુ vx સ્ક્વેર, nm ઇન્ટુ vx સ્ક્વેર. તો મિત્રો આ તમને પ્રેશર માટેનું ઇક્વેશન મળ્યું, સમીકરણ નંબર 10. હજી આ ફાઇનલ ઇક્વેશન નથી. સમીકરણ નંબર 10 nm vx સ્ક્વેર તમને પ્રાપ્ત થયું. આ ફાઇનલ ઇક્વેશન નથી. તો હવે શું એમાં સુધારો છે કરવાનો? તો કે ધ્યાનથી સમજજો મિત્રો. આ વાયુપાત્રની અંદર જેટલા અણુઓ છે એ બધાનો વેગ કાંઈ vx vy vz નહીં હોય, મતલબ બધાનો વેગ સરખો નહીં હોય. એક અણુનો વેગ vx vy vz છે તો બીજા અણુનો વેગ કાંઈક આવો પણ હશે, vx ડેશ vy ડેશ vz ડેશ. ત્રીજા અણુનો વેગ vx ડબલ ડેશ vy ડબલ ડેશ vz ડબલ ડેશ. મતલબ બધા અણુઓનો વેગ સરખો નહીં હોય, બધા અણુઓનો વેગ જુદો જુદો હશે. તો મિત્રો સમીકરણ નંબર 10 વડે મળતું દબાણ કેવું થયું કહેવાય ખબર? કે જેટલા અણુઓનો વેગ vx vy vz છે તેવા અણુઓ વડે કઈ દિવાલ પરનું દબાણ છે? તેવા અણુઓ વડે કઈ દિવાલ પરનું દબાણ છે? તો કે yz સમતલને સમાંતર દિવાલ પરનું જ દબાણ છે.
આપણે માત્ર એક દિવાલ પર નહીં કોઈ પણ જગ્યાએ દબાણ શોધવાનું છે. તો હવે શું કરીએ તો કે મિત્રો સમીકરણ નંબર 10 માં તમારે vx² નહીં પરંતુ એનું સરેરાશ મૂલ્ય લેવું જોઈએ, કારણ કે બધા અણુઓનો વેગ છે એ vx vy vz નથી, એટલે કે બધા અણુઓનો x દિશાનો વેગ vx જ નથી. કોઈનો vx છે, કોઈનો vx ડેશ છે, કોઈનો vx ડબલ ડેશ છે, મતલબ જુદો જુદો છે. તો મિત્રો સમીકરણ 10 માં માત્ર vx² નહીં પરંતુ vx² નું શું કયું મૂલ્ય લેવું પડે? સરેરાશ મૂલ્ય લેવું પડે. તો પ્રેશર P ફાઇન્ડ કરવા માટે vx² નું સરેરાશ મૂલ્ય લેતા, કેવું મૂલ્ય લેતા? સરેરાશ મૂલ્ય લેવું જોઈએ. તો પ્રેશર P બરાબર શું થઈ જશે મિત્રો? nm vx² નું સરેરાશ મૂલ્ય, મીન ઓફ vx². આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 11. હવે ધ્યાનથી સમજવાનું છે મિત્રો. સમીકરણ નંબર 11 તમને પ્રાપ્ત થઈ ગયું પ્રેશર માટેનું ઇક્વેશન, જે કઈ દિવાલ પર પાસેનું પ્રેશર છે તો કે એ yz સમતલને સમાંતર દિવાલ પાસેનું પ્રેશર છે. એવી રીતે મિત્રો xz સમતલને સમાંતર દિવાલ પાસેનું પ્રેશર તમે શોધત આ જ રીતથી તો સમીકરણ શું મળત? nm. મિત્રો xz સાથે અથડામણ થાય છે તો કયો વેગ બદલાશે? vy. એટલે ત્યાં આન્સર શું આવત સમીકરણ 11 માં? nm મીન ઓફ vy². સરેરાશ મૂલ્ય કોનું આવત? vy² નું સરેરાશ મૂલ્ય આવત. એવી રીતે મિત્રો તમે xy સમતલને સમાંતર દિવાલ પાસે પ્રેશર શોધત તો તમને ફાઇનલ સમીકરણ 11 માં શું મળત? nm vz² મળત. આવું મિત્રો તમને પ્રાપ્ત થાત. યસ ઓર નો? હા કે ના? એટલે કે મિત્રો સમીકરણ નંબર 11 માં જે પ્રેશરનું ઇક્વેશન છે એ તમે અત્યારે ક્યાં મેળવ્યું છે? yz સમતલને સમાંતર દિવાલ પાસે મેળવ્યું છે. અન્ય દિવાલો પાસે તમે ફાઇન્ડ કરો તો તમને આ રીતે મળશે nm vy². આવું ક્યાં મળશે? xz સમતલને સમાંતર દિવાલ પાસે. એવી રીતે પ્રેશર P nm vz². આવું ક્યાં મળશે? xy સમતલને સમાંતર દિવાલ પાસે. આવા પ્રેશરો તમને પ્રાપ્ત થશે. હા કે ના? યસ. તો મિત્રો આપણે સાદુરૂપ આપીએ. આપણે વાયુના અણુનો જે વેગ લીધો હતો એ કેટલો વેગ લીધો હતો મિત્રો? v vx vy vz. આવો વેગ આપણે લીધો હતો. તો મિત્રો આ વેગનું જે મૂલ્ય છે મોડ ઓફ v, આ વેગનું મૂલ્ય તમે સૌ જાણો શું થાય? √vx² પ્લસ vy² પ્લસ vz². બંને બાજુ સ્ક્વેર કરી દઈએ તો v² બરાબર શું થશે? vx² પ્લસ vy² પ્લસ vz². હા કે ના? યસ. હવે મિત્રો ધ્યાનથી સમજજો કે વાયુ છે, વાયુ એ સમદિગ્ધર્મી માધ્યમ છે. કેવું માધ્યમ છે? સમદિગ્ધર્મી માધ્યમ હોવાથી સમદિગ્ધર્મી માધ્યમ. કેવું માધ્યમ? સમદિગ્ધર્મી. એટલે શું? તો કે બધી દિશાઓમાં ગુણધર્મો સરખા. જે માધ્યમમાં દરેક દિશામાં ગુણધર્મો સરખા હોય તેવા માધ્યમને સમદિગ્ધર્મી આઇસોટ્રોપિક મીડિયમ, સમદિગ્ધર્મી માધ્યમ કહેવામાં આવે છે. તો મિત્રો વાયુપાત્રની અંદર વાયુ ભરેલો હોય, આ વાયુપાત્રની અંદર વાયુ ભરેલો હોય તો એમાં તમે મને કહો એવું હોય કે આ વાયુના અણુઓ કોઈ એક ચોક્કસ દિશા તરફ વધારે અણુઓ ગતિ કરતા હશે અને કોઈ એક ચોક્કસ દિશા તરફ ઓછા અણુઓ ગતિ કરતા હશે? તો કે એવું તો ના હોય. બધી બાજુ ગતિની સંભાવના કેવી હોય? એક સરખી હોય. કોઈ એક દિશામાં એ કે મોસ્ટ ઓફ અણુઓ બધા લગભગ છે એ બધા એક જ દિશામાં જતા હશે, બાકીના થોડા ઘણા અણુઓ છે એ જ બીજી દિશામાં જતા હશે. એવું તો ના હોય. બધી બાજુ સમાન રીતે ગતિ થતી હોય. એટલે કે વાયુ છે એ સમદિગ્ધર્મી માધ્યમ છે. તો વાયુ છે એ સમદિગ્ધર્મી માધ્યમ હોવાથી મિત્રો તમે vx² નું સરેરાશ કરો કે પછી vy² નું સરેરાશ કરો કે પછી તમે vz² નું સરેરાશ કરો, આ બધું સરખું જ થાય. કારણ કે દરેક દિશાઓમાં સંભાવના કેવી છે? એની ગતિની એક સરખી છે. તો મિત્રો આજે સમીકરણ નંબર આપણે આપીએ 12. સમીકરણ નંબર 12 અને સમીકરણ નંબર 13
परथी आपणे शुं लखी शकशुं? समीकरण नंबर 12 परथी मीन ऑफ v स्क्वेर आ जे शुं छे वेगनो वर्ग एनुं तमे सरेराश कर नाखो એટલે સરેરાશ વર્ગિત વેગ કહેવાય. શું કહેવાય? સરેરાશ વેગ. એટલે સમીકરણ નંબર 12 પરથી શું થશે? v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર પ્લસ vz સ્ક્વેર. હવે મિત્રો આપણે કીધું કે વાયુ છે સમદિગ્ધર્મી હોવાથી મીન ઓફ vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ છે મીન ઓફ vy સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ છે મીન ઓફ vz સ્ક્વેર. આ ત્રણે ત્રણ તો સરખા છે તો આની જગ્યાએ vx સ્ક્વેર મૂકી દો, આની જગ્યાએ vx સ્ક્વેર મૂકી દો તો શું થઈ જશે? vx સ્ક્વેર પ્લસ vx સ્ક્વેર પ્લસ vx સ્ક્વેર એટલે કે 3 ટાઈમ્સ vx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મિત્રો શું થશે? 3 ટાઈમ્સ vy સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ મિત્રો શું થશે? 3 ટાઈમ્સ vz સ્ક્વેર. હવે ફાઇનલી આપણા પ્રેશરના ઇક્વેશનમાં આવી જાઓ મિત્રો. આપણે પ્રેશર છે એ સમીકરણ નંબર 11 માં ક્યાં ડરાઈવ કર્યું હતું? yz સમતલને સમાંતર દિવાલ પાસે. એવી રીતે અહીંયા આ પ્રેશર ક્યાં ડિરાઈવ કરેલું છે? xz સમતલને સમાંતર દિવાલ પાસે. એવી રીતે આ પ્રેશર ક્યાં ડિરાઈવ કરેલું છે મિત્રો? xy સમતલને સમાંતર દિવાલ પાસે. હવે મિત્રો આ તમે કોઈ પણ સમીકરણ છે કોઈ પણ આ અથવા આ કોઈ પણમાં મિત્રો આનો ઉપયોગ કરી શકશો. v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3vx સ્ક્વેર અથવા v સ્ક્વેર બરાબર 3vy સ્ક્વેર અથવા v સ્ક્વેર બરાબર 3vz સ્ક્વેર. તો આ કોઈ પણ ઇક્વેશનનો ઉપયોગ કરશો તો પ્રેશર p ઇઝ ઇક્વલ ટુ શું મળશે? nm ઇન્ટુ vx સ્ક્વેર અથવા vy સ્ક્વેર અથવા vz સ્ક્વેર છે એની જગ્યાએ તમે કેટલા લખશો? 1/3 v સ્ક્વેર 1/3 v સ્ક્વેર 1/3 v સ્ક્વેર. તો મિત્રો તમને ફાઇનલી પ્રેશરનું ઇક્વેશન મળ્યું 1/3 nm v સ્ક્વેર 1/3 nm v સ્ક્વેર. આ ફાઇનલી પ્રેશર માટેનું ઇક્વેશન છે મિત્રો. આદર્શ વાયુનું દબાણ એના માટેનું આ સમીકરણ 1/3 nm v સ્ક્વેર. 1/3 એક અચળ વેલ્યુ છે. n શું છે? n એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા. m શું છે? વાયુના એક અણુનું દળ. અગાઉ કીધું વાયુ છે એના બધા અણુઓ એક સરખા હશે એટલે બધા અણુઓનું દળ આપણે સ્મોલ m લેવાનું છે. આ m છે એ એક અણુનું દળ છે v સ્ક્વેર. એટલે કે શું છે? આ v સ્ક્વેર એટલે વાયુના વેગનો વર્ગ, અણુના વેગનો વર્ગ છે. પરંતુ બધા અણુઓનો વેગ એક સરખો નથી. જુદા જુદા અણુઓનો વેગ જુદો જુદો છે. તો મિત્રો આપણે એનું સરેરાશ મૂલ્ય લેવાનું છે એટલે મીન ઓફ v સ્ક્વેર. v સ્ક્વેરનું સરેરાશ મૂલ્ય સરેરાશ મૂલ્ય. તો મિત્રો આપણે આ ફાઇનલ પ્રેશરનું ઇક્વેશન મળી ગયું 1/3 nm v સ્ક્વેર. હજી તમારે આને ઘનતાના સ્વરૂપમાં લખવું હોય તો મિત્રો લખી શકો છો તમે ઘનતાના સ્વરૂપમાં. કારણ કે સ્મોલ n ઇન્ટુ m તમે કરો એટલે ઘનતા થઈ. સ્મોલ n ઇન્ટુ m કરો એટલે શું થશે? ઘનતા થશે મિત્રો, ઘનતા. પ્રેશર p નું ફાઇનલી ઇક્વેશન તમને મળ્યું 1/3 nm v સ્ક્વેર. મિત્રો આ 1/3 n એટલે એકમ કદમાં અણુઓની સંખ્યા એટલે પાત્રની અંદર રહેલા કુલ અણુઓ છેદમાં પાત્રનું કદ. પાત્રમાં રહેલા કુલ અણુઓ છેદમાં કદ એટલે એકમ કદમાં અણુઓની સંખ્યા ઇન્ટુ m ઇન્ટુ v સ્ક્વેર. મિત્રો n ઇન્ટુ m. જો એક અણુનું દળ m એવા કેટલા અણુઓ છે? n અણુઓ. તો n ઇન્ટુ m એટલે વાયુ પાત્રની અંદર રહેલ વાયુનું કુલ દળ થયું. n ઇન્ટુ m એટલે શું થયું? કુલ દળ થયું મિત્રો. તો કુલ દળને આપણે કેપિટલ M કહી દઈએ. તો જુઓ દળના છેદમાં n ઇન્ટુ m એટલે કુલ દળ થયું. n ઇન્ટુ m એટલે કુલ દળ. તો દળના છેદમાં કદ એટલે ઘનતા થઈ ગયું. તો પ્રેશર p ઇઝ ઇક્વલ ટુ 1/3 રો v સ્ક્વેર. જે આ રો શું બતાવે છે? આ રો છે એ વાયુની ઘનતા બતાવે છે. શું બતાવે છે? ઘનતા. તો તમને ફાઇનલી આદર્શ વાયુના દબાણનું સમીકરણ છે એ પ્રાપ્ત થઈ ગયું 1/3 રો v સ્ક્વેર. અને છેલ્લે આપણે એક નાની વાત કરવાની છે. એ વાત કરવાની છે વાયુના અણુની ગતિ ઉર્જા અને તાપમાન વચ્ચેનો સંબંધ. વાયુના અણુની ગતિ ઉર્જા અને તાપમાન વચ્ચેનો સંબંધ. વાયુના અણુની ગતિ ઉર્જા અને તાપમાન વચ્ચેનો સંબંધ.
ગતિ ઉર્જા અને તાપમાન વચ્ચેનો સંબંધ તો મિત્રો વાયુનો કોઈ અણુ છે એનો સરેરાશ વર્ગિત વેગ, ધારો કે આપણે આજે વાયુના અણુનો સરેરાશ વર્ગિત વેગ લીધો 1/2v², તો વાયુના એક અણુની ગતિ ઉર્જા, વાયુના એક અણુની સરેરાશ ગતિ ઉર્જા, કેવી? સરેરાશ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી, સરેરાશ ગતિ ઉર્જા શું થશે? 1/mv². 1/mv². આ વાયુના એક અણુની સરેરાશ ગતિ ઉર્જા છે. ગતિ ઉર્જાનું ઇક્વેશન આપણે સૌ જાણીએ જ 1/mv². તો આ વાયુના એક અણુની સરેરાશ ગતિ ઉર્જા, એનો આપણે તાપમાન સાથેનો સંબંધ મેળવવો છે. શું કરવો છે? તાપમાન સાથેનો સંબંધ. તો એના મિત્રો આપણે બહુ સિમ્પલ સાદુરૂપ આપવાનું છે. આપણે સૌ આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પરથી જાણીએ છીએ. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ પરથી સૌ આપણે જાણીએ છીએ P = n/kBT. P = n/kBT. અને હમણાં આપણે જે તારવ્યું એ અને આદર્શ વાયુનું દબાણ પ્રેશર, હમણાં આપણે સમીકરણ તાર્યું 1/3 ρv² અથવા તો રોની જગ્યાએ મૂકી દઈ nm. તો આપણે હમણાં જ આ સમીકરણ તારવ્યું છે મિત્રો. આ બે સમીકરણને તમે સરખાવો, સમીકરણ નંબર 2 અને 3, આ બંનેને સરખાવો તો સમીકરણ 2 અને 3 પરથી તમને શું મળશે? n/kBT બરાબર 1/3 nmv². તો મિત્રો બે બાજુથી સ્મોલ n કેન્સલ થશે. 3 ને આ બાજુ લઈ લો તો 3kBT બરાબર mv². બંને બાજુ તમે 1/2 વડે ગુણી દો તો મિત્રો આ બાજુ થઈ ગયું 3/2 kBT = આ બાજુ થઈ ગયું 1/2 mv². તો ફાઇનલી તમને ટેમ્પરેચર અને સરેરાશ ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ છે પ્રાપ્ત થઈ ગયો. મિત્રો જુઓ 1/2 mv² શું બતાવે છે? વાયુના એક અણુની સરેરાશ ગતિ ઉર્જા કેટલી? 3/2 kBT. તો તમે જુઓ 3/2 અચળ વેલ્યુ છે, kB પણ અચળ વેલ્યુ છે, ટેમ્પરેચર નિરપેક્ષ તાપમાન છે. આ જે ઇક્વેશન હતું P = n/kBT, એમાં T શું હતું? નિરપેક્ષ તાપમાન. તો T નિરપેક્ષ તાપમાન છે. તો તમે આ સમીકરણ નંબર 4 પરથી સીધું જોઈ શકો છો કે મિત્રો વાયુના અણુની સરેરાશ ગતિ ઉર્જા વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. મતલબ ટેમ્પરેચર વધારો ગતિ ઉર્જા વધી જાય, ટેમ્પરેચર વધારો ગતિ ઉર્જા વધી જાય. ગતિ ઉર્જા વધે એટલે જુઓ, ગતિ ઉર્જા વધે એટલે શું વધી જાય? પ્રેશર વધી જાય. પ્રેશર P પણ અહીંયા તમે 1/2 વડે ગુણી દો તો પ્રેશર P પણ ગતિ ઉર્જાના સમપ્રમાણમાં છે. એટલે સીધી હવે વાત આવી ગઈ આપણે જે નિયમો ભણ્યા હતા અગાઉ કે પ્રેશર છે એ ટેમ્પરેચરના સમપ્રમાણમાં હોય છે. આવું આપણે ક્યાંક ભણ્યા હતા યાદ. તો જો તમે અહીંયા ટેમ્પરેચર વધારશો ગતિ ઉર્જા વધશે. જો આ સરેરાશ ગતિ ઉર્જા છે એ નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં છે, ગતિ ઉર્જા વધશે તો પ્રેશર વધશે. તો આ બધી વાત કરી આપણે પ્રેશર, આદર્શ વાયુના દબાણ વિશે અને અણુની ગતિ ઉર્જા અને તાપમાન વચ્ચેના સંબંધ વિશે. થેન્ક યુ.